શીખાલા સ્વથી પોથી નો પાઠ બીજો વાર્તા રે વાર્તા। પ્રશ્ન 1 નીચે આપેલા દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો। તો પેલું બાળકોને વાર્તા કહેનાર ગુરુજીનું નામ શું છે? તો કરુણા શંકર બી। ત્યાર પછી બીજામાં આવશે ડી આપેલા તમામ। ત્રીજું કાગડીના માળામાં કેટલા ઈંડા હતા? તો સી 3। ત્યાર પછી ચોથું છે એમાં આવશે એ અને પાંચમું છે એમાં આવશે ડી। છઠ્ઠું છે એમાં આવશે બી। સાતમો પણ જવાબ આવશે બી અને આઠમો જવાબ આવશે એ। આ રીતના પ્રશ્નના જવાબ થશે। टीचर अगर ध्यान ना दे तो बच्चे के मैथ में नंबर इतने ही आएंगे, इसीलिए तो खरे मैथ साहब इतनी फेमस हो रही है आजकल। ત્યાર પછી બીજું કોર્સમાં પેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં હાથી તાપથી શિયાવિયા થઈ ગયો, તો પેલી ખાલી જગ્યામાં શિયાવિયા। બીજી ખાલી જગ્યામાં ટાટક, ત્રીજીમાં ભોંય, ચોથીમાં મહાજન, પાંચમીમાં દેશવટો,